દામનગર ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટરનો પ્રબળ વિરોધ કરાયો। દામનગર શહેરના ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટરનો પ્રબળ વિરોધ। હીરા ઉદ્યોગકારોએ સ્માર્ટ વીજ મીટર નહીં નાખવા ગુજરાત સરકાર, જિલ્લા કલેક્ટર અમરેલી અને પીજીવીસીએલના ચીફ એક્ઝિક્યુટિવ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર દામનગરને આવેદનપત્ર પાઠવ્યું। કારમી મંદીનો સામનો કરી રહેલ હીરા ઉદ્યોગમાં નાખવામાં આવેલ સ્માર્ટ વીજ મીટરથી કારખાનેદારોમાં દેકરો મચ્યો। સ્માર્ટ વીજ મીટર નાખ્યાના કલાકોમાં ભારે મોટી સંખ્યામાં યુનિટ વપરાયા હોવાની રાવ સામે દામનગર ડેપ્યુટી ઇજનેરે લેખિત ખાતરી ક્ષતિગ્રસ્ત સ્માર્ટ વીજ મીટરની તપાસ બાદ રિફંડ આપવામાં આવશે। સ્માર્ટ વીજ મીટર ફરજિયાત હોવાની સ્પષ્ટતા કરતા ડેપ્યુટી ઇજનેર પીજીવીસીએલ દામનગર જિલ્લા દ્વારા દરેક વપરાશકર્તાઓને ક્રમશઃ સ્માર્ટ વીજ મીટર લગાડવાનું ફરજિયાત છે તેમ જણાવ્યું। સમગ્ર દામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં સ્માર્ટ વીજ મીટરનો વેપારીઓ, હીરા ઉદ્યોગકારો, કારખાનેદારો પ્રબળ વિરોધ સાથે વરસતા વરસાદમાં આવેદનપત્ર પાઠવ્યું। સરકારને કોઈ સબસિડી આપતા નથી એટલે સાહેબ થોડીક રહેમ દ્રષ્ટિ આ લોકો માંડ કેસ ચલાવે છે કે આ બધા મીટરો આપણે છે ને કેન્દ્ર સરકાર સ્કીમ અંતર્ગત બધા જ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, જીએલપી બધા ટેરિફમાં આપણે બે ત્રણ પ્રશ્ન એવા અને ઓલ ઓવર આપણે બધા જ સ્ટેટમાં ટૂંકમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જે આપણું જે પ્રોજેક્ટ છે પૂર્ણ કરવામાં એ આપણે ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એના અંતર્ગત અમે કામ કરીએ છીએ। સાહેબ એક બીજો પ્રશ્ન છે, લો વોલ્ટનો એવો પ્રશ્ન, ખોડિયાર ચોકથી માંડી ગજેન્દ્ર બિલ મુખ્ય બજાર કે ગણાય, માનો કે જેને મેં એસી લીધું, મેં પોતે એસી લીધું છે, પછી મેં લોડ વધારો માંગ્યો નથી, હું મારા ઘરે એસી શરૂ કરું એટલે આ બંધ કરે પંખો ધીમો ચાલે, એટલે એને શેરિંગ કરવું હોય તો શેરિંગ કરો, લોડ વધારામાં બધા પોતપોતાની રીતે એટલે બહુ ઉપકરણો ગ્રાહકો લોડ વધારો માંગશે તો એના આધારે નવું આપણે સિસ્ટમ કરવામાં આવશે। એક કામ એના આધારે નવું રિલીઝ કરવામાં તમે આવશે। ડી તરીકે લોડ વધારો આપણે સાહેબ તમે ડી તરીકે એક કામ કરો, સર્વે કરો, જેને લોડ વધારો નથી માંગ્યો એને પુરવણી બિલ આપો, તમને અધિકાર છે વિધ અધિનિયમ 2003 ની જોગવાઈ મુજબ, તો લોડ વધારો નથી માંગ્યો અને વાપરે છે તો બીજાને શું સમજવું, એવું કામ તો કરો ભાઈ। અને આ પ્રશ્ન એક દિનો નથી, કાયમનો છે। કોળીવાડો, ગજેન્દ્ર મિલ, ઉંડપા, પુરજિયા શેરી, આ ભાઈ એસી શરૂ કરે, આને તો માંગ્યો જ નથી લોડ વધારો, એસી ચાલુ કરે એટલે મારા ઘરે પંખો ધીમો ફૂલ થાય। આપના કહેવા મુજબ જે આગળની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે। પત્ર તમારે જે આપના ગાંધીબાગ ડિવિઝન 1 એને ઉદ્દેશી તમે આપના થ્રુ પોગાડવાનું અને નામદાર ગુજરાત સરકાર કલેક્ટરને પોગાડવાનું। ગુજરાત સરકાર કલેક્ટર શ્રી ન પહોંચે as per rules and the purport of which is when in PGVCL તમારા ચીફ એક્ઝિક્યુટિવ ને પોગાડો। ડન શૂટિંગમાં લઈ બસ